પોલીસ અધિકારીના પુત્ર પર ખૂબ વરસ્યું અમદાવાદ ફાયર બ્રિગેડ, જેનો પર્દાફાશ કર્યો ગુજરાતના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે। વાત એવી છે કે 14મી માર્ચે ધૂળેટીના દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રંગોત્સવનો કાર્યક્રમ રખાયો। એસીપીના પુત્રના આ રંગોત્સવના આયોજનમાં ફાયર બ્રિગેડને પણ તૈનાત કરાયું હતું। દિવ્ય ભાસ્કરે ફાયર બ્રિગેડની કરતૂતનો પર્દાફાશ કર્યો। સુરક્ષાના ભાગરૂપે મોકલેલ ફાયર ટેન્કરનો અહીં દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ધૂળેટી રમતા યુવક યુવતીઓ ઉપર ફાયર બ્રિગેડના ટેન્કરથી જાણે કે પાણીનો વરસાદ કરવામાં આવ્યો, જેને લઈ યુવક યુવતીઓ ઝૂમી ઉઠ્યા હતા। હજારો લીટર પાણી ખાનગી આયોજનમાં વેડફી દેવાયું। ચર્ચાઈ રહ્યું છે કે એસીપીના ફોન પરના તેમના આદેશથી ફાયર બ્રિગેડે તેમના પુત્રના આયોજનમાં જાણે કે રેન ડાન્સ કરાવ્યો। એટલું જ નહીં, એસીપી સરનો આભાર માનતો રંગોત્સવની તસવીરો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવી છે। તો જે આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે, જે ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના થલતેજના એક ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં અમદાવાદ ફાયર બ્રિગેડ ખૂબ જ વરસ્યું। એસીપીના પુત્રના રંગોત્સવના આયોજનમાં ફાયર બ્રિગેડ તૈનાત જોવા મળ્યું। દિવ્ય ભાસ્કરે ફાયર બ્રિગેડની આ કરતૂતનો પર્દાફાશ કર્યો છે। એક વિડીયો પણ સામે આવ્યો છે। સુરક્ષાના ભાગરૂપે જે ફાયર ટેન્કર મોકલવામાં આવ્યું હતું તેનો દુરુપયોગ આ આયોજનની અંદર થતો જોવા મળ્યો। સુરક્ષાના ભાગરૂપે ફાયર ટેન્કર માટે સાદી અરજી કરવામાં આવી હતી, પરંતુ જે રીતે અહીં ટેન્કર તૈનાત કરવામાં આવ્યું હતું તેનાથી જ પાણી વરસાવવામાં આવ્યું। હજારો લીટર પાણીનો બગાડ આ આયોજનની અંદર કરવામાં આવ્યો। એસીપીના પુત્રનું આ આયોજન હતું। દિવ્ય ભાસ્કરે ફાયર બ્રિગેડની આ કરતૂતનો પર્દાફાશ કર્યો છે। આ વિડીયોની અંદર, આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ફાયર ટેન્કર ત્યાં તૈનાત કરવામાં આવ્યું હતું, કોઈ દુર્ઘટના બને તો તેના માટે આ ટેન્કર ત્યાં તૈનાત કરાયું હતું, પરંતુ તેનો ઉપયોગ રંગોત્સવની અંદર યુવક યુવતીઓ ઉપર આ પાણી ત્યાંનો મારો ચલાવવામાં આવ્યો। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેવી રીતે પાણીનો મારો આ ટેન્કરમાંથી કરવામાં આવી રહ્યો છે। હજારો લીટર પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે। ફક્ત હોળી ધૂળેટીની મોજ માટે આ રીતે નિયમોને નેવે મૂકી અને 2000 રૂપિયા ભરી અરજી કરવામાં આવી હતી, પરંતુ આ રીતે ટેન્કરનો દુરુપયોગ અહીં કરવામાં આવ્યો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। જોઈ શકાય છે આ વિડીયોની અંદર હોળી રમવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ફાયર બ્રિગેડના ટેન્કર અહીં જે તૈનાત કરવામાં આવ્યા હતા તેમાંથી આ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને પાણીનો કઈ રીતે અહીં વેડફાટ કરવામાં આવ્યો છે। હજારો લીટર પાણી અહીં આ રીતે બગાડવામાં આવ્યું, નિયમો નેવે મૂકી અને આ રીતે પાણી વરસાવ્યું છે। તો આ આખી ઘટનાને આ વિડીયો જે સામે આવી રહ્યો છે, એસીપીના પુત્રએ આ રંગોત્સવનું આયોજન કર્યું હતું અને ત્યાં ફાયર બ્રિગેડનું ટેન્કર તૈનાત કરવામાં આવ્યું હતું, જેમાંથી આ રીતે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આખો વિડીયો પણ સામે આવ્યો છે। દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો છે આખી ઘટનાનો। સુરક્ષાના ભાગરૂપે ફાયર ટેન્કરને અહીં મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેનો દુરુપયોગ નિયમોને નેવે મૂકીને કેવી રીતે કરવામાં આવ્યો તે આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। સુરક્ષાના ભાગરૂપે ફાયર ટેન્કર માટે ફક્ત સાદી અરજી કરવામાં આવી હતી। જે અરજી કરવામાં આવી હતી તે સુરક્ષાના ભાગરૂપે અહીં ટેન્કર મૂકવા માટે અરજી કરાઈ હતી, પરંતુ તે ટેન્કરનો ઉપયોગ મોજ મજા માટે, રંગોત્સવ માટે કરવામાં આવ્યો, જેની ઉપર આ યુવક યુવતીઓ નાચતા ઝૂમતા જોવા મળ્યા। થલતેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આરઆર સરરાજ ઇવેન્ટથી આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસીપી સરનો આભાર માનતો રંગોત્સવની તસવીરો સાથેનો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરવામાં આવી હતી। તો દિવ્ય ભાસ્કરે આ સૌથી મોટો પર્દાફાશ કર્યો છે। ટેન્કર મોકલવા માટે 2000 રૂપિયા ભરી અને અરજી કરવામાં આવી હતી, ત્યારે સુરક્ષા હેઠળ ફાયર વિભાગે ટેન્કર મોકલ્યું હોવાનું ચીફ ફાયર ઓફિસર નિવેદન આપી રહ્યા છે, પરંતુ જે ટેન્કર સુરક્ષા માટે મોકલવામાં આવ્યું હતું તેનો આ રીતે રંગોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો। નિયમોને નેવે મૂકીને હજારો લીટર પાણીનો વેડફાટ થતો આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે। જોઈ શકાય છે કઈ રીતે રંગોત્સવમાં યુવક યુવતીઓ ઉપર આ પાણીનો મારો ચલાવવામાં આવ્યો।
આ વિશે વાતચીત કરવા માટે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાયા છે. રોનકભાઈ, કેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે? સીએફઓ ખુદ જોડાયા છે આપણી સાથે. ડોંગરે સાહેબ, મારે એ જાણવું ને સમજવું तो आखो घटनाक्रम હતો શું? हेलो, क्या रोनक भाई? या मुझे यही जानना था, क्या वजह रही कि इस प्रकार से फायर टैंकर भेजा गया? रोनक भाई, नॉर्मली क्या होता है जब अपन स्टैंड बाय ड्यूटी देते हैं, है ना, जब पहुंच भर करके स्टैंड बाय ड्यूटी अपन व्हीकल का देते हैं, है ना, तो ये सेम केस था कि वहाँ पे असेंबली पॉइंट था, तो वहाँ पर हमने स्टैंड बाय ड्यूटी दिए थे. और जब पानी का जो वीडियो सामने आ रहा है कि पानी यूज हुआ, है ना, तो उसके लिए इन्वेस्टिगेशन टीम बैठी है, तो जैसे उसका आउटकम निकलेगा फिर आपको शेयर कर पाएंगे. नहीं सर, देखिए सड़क पर उसमें क्या इन्वेस्टिगेशन देखा पाया जा रहा है, सड़क पर ट्रैफिक हुआ है, फायर ब्रिगेड के वहाँ टैंकर खड़ा है, उसके चल के ट्रैफिक हुआ है, उसमें इन्वेस्टिगेशन की क्या जरूरत? किसके फोन पर ये भेजा गया था, मुझे इतना जानना है. नहीं, नॉर्मली जब भी असेंबली पॉइंट आता है तो वहाँ पे स्टैंड बाय ड्यूटी होती है. जब अपन जो रूटीन अपना है कि पहुंच भरते हैं 1500 रुपए का, उसके बाद स्टैंड बाय ड्यूटी देते हैं. तो ये भी सेम मैटर था, बट जो पानी चला है तो उसके लिए हम करेंगे इसका एक तपास करके फिर आपको बता. ये लोगों ने टैंकर मंगवाया था तो तभी पेमेंट पे किया था? नहीं, पेमेंट इसमें उसके बाद हुआ है. नहीं तो क्यों बाद में हुआ? यानी कि विवाद हुआ, उसके बाद पेमेंट लेकर लिपापोती हो गई ना सर? नहीं नहीं नहीं, इसको नहीं क्यों? ये तो इवेंट थी, सुनिए, ये तो आग थी नहीं, ये तो कोई डिजास्टर था नहीं. एडवांस में मांग होती है तो उसका तो नेचुरली पेमेंट पहले से करेगा ना कोई भी. नहीं, ऐसा नहीं होता है, क्योंकि देखो होली का जो फंक्शन होता है इसमें जब असेंबली होती है ना, पार्टी प्लाट्स में, तो उसमें अपन असेंबली पॉइंट में एस्टिमेट देते हैं. नहीं, मुझे इतना ही समझना है, कोई भी टैंकर ऐसे ही मंगवा लेगा इवेंट पे, तो हम ऐसे ही भेज देते हैं बिना पेमेंट? नहीं, पेमेंट होता है उसका. तो पेमेंट तो एडवांस होगा ना. कॉर्पोरेशन के जो रूल्स है, मैं जो समझा हूँ, उसके पहले मैं इवेंट कर रहा हूँ, मुझे मंगवाना तो एडवांस पेमेंट करना पड़ता है. ऐसा नहीं होता है? नहीं, कभी कभी इमरजेंसी होता है कि भाई पहले व्हीकल चला गया था. नहीं, कभी कभी होता है, एसीपी था उसके लिए होता है सर. मैं फिर से बोलता हूँ, ये पुलिस कमिश्नर, सुनिए, पुलिस इंस्पेक्टर एसीपी का लड़का था, उसके लिए भेजा गया है. और भास्कर ने पूरा रिपोर्ट छापा है. और आपको किसने फोन किया था भेजने के लिए, मुझे बताइए सर. सर मैं अभी आपको बता देता, लेकिन अभी थोड़ा सा मेरा मीटिंग चल रहा है, आपको ही कहा था कॉल लेने के पहले मीटिंग चल रहा है. नहीं सुनिए, गलत है ना. मेरे जो टैक्स पेयर है उनके पैसे का पानी बर्बाद हुआ है. गर्मी का माहौल है, पानी बर्बाद होता है. और होली के दिन तो, धुलेटे के दिन तो वैसे भी फायर टैंकर को स्टैंड बाय रखना चाहिए कि कहीं कोई गड़बड़ी हो जाए तो काम आए फायर की टीम. मेरी फायर की टीम कोई एसीपी का बेटे के रंगोत्सव के लिए थोड़ी हो सकती है सर. ये तो पाप है और आपने पाप किया है. और अब तक मुझे बताइए कितने लोगों के बिना पेमेंट किए इवेंट में भेजा पहले? ये विवाद हुआ, उसके लिए पेमेंट बाद में भरा गया. नहीं, ऐसा नहीं कि विवाद हुआ इसलिए पेमेंट बाद में भरा गया. पेमेंट तो होता है जब इसमें ड्यूटी होगी, पेमेंट होगा. नहीं, अब अभी आपका एक तफ्तीश कर रहा हूँ और आपको पता भी चल गया कि बिना विवाद उसने पेमेंट भर दिया. नहीं, विवाद तो अपना जो आया वीडियो सामने आया तो काफी बाद में आया था, पेमेंट उसके पहले हो गया था. सर उसी दिन स्थानिक चैनल ने चलाया था, मैं नाम नहीं बोलना चाहता हूँ, एक चैनल ने चलाया था बराबर, मेरे पास उसका स्क्रीनशॉट है और उसको चल के पेमेंट हुआ है. और इतने दिन में आप क्या इंक्वायरी करेंगे सर? आपको वो टैंकर वाला बताएगा ना कि सर वहाँ तो कुछ था नहीं, वहाँ तो फुवारा उड़ाने के लिए भेजा गया था. नहीं, फुवारा उड़ाने के कभी गाड़ी जाता नहीं है. रेंडास के लिए सर जाता है. देखिए, मैं फिर से बोलता हूँ, मैं मीडिया कर्मी उस आधार पे नहीं बोला हूँ, मैं एक अहमदाबाद का नागरिक भी, हम टैक्स पेयर भी है. आप गलत कर रहे हैं, आपकी टीम गलत कर रही है. आपकी टीम ने रात दिन एक करके कहीं आगे बुझाई, उसका सलाम, लेकिन इस प्रकार से वेस्ट करेंगे, गलत है सर. मैं आपसे वही कह रहा हूँ कि इसका थोड़ा सा इंक्वायरी करके फिर आपको बता पाऊंगा प्लीज. मैं कब तक पता चलेगा? मैं आपको इंटरव्यू में लाइव बिठाना चाहता हूँ. श्योर सर, श्योर. कितने बजे तक सर? तो मैं आपको कंफर्म करता हूँ ना, शाम के 7 बजे तक. ठीक है सर. ठीक है. ઓકે, મેં કન્ફર્મ કરું. ખેર, એ વાત પાકી છે જીલન. દુરુપયોગ થયો છે અને આ માટે અમદાવાદ કમિશનરે જવાબ આપવો પડશે. અમદાવાદ કોર્પોરેશન કમિશનર, અમદાવાદ ફાયર બ્રિગેડના વડા જવાબ આપે. કોના રૂપિયા દિવાળી થઈ રહી છે? કોઈ અધિકારીનો દીકરો એટલે મન ભાવે એમ કરશે અને તમાશો ચાલશે. હું સલામ ભરું છું દિવ્ય ભાસ્કરના પત્રકારને કે જેને હું સ્ટિંગનો વિરોધી છતાં પણ કહું છું કે એને પર્દાફાશ કર્યો.
આ જ કરવું જોઈએ. રોડ ઉપર ટ્રાફિક થાય, મન ફાવે એમ કરે. અને ફરીથી કહું છું, અમદાવાદ પોલીસ કમિશનરે પણ, કોર્પોરેશન કમિશનર, પોલીસ કમિશનરે, બંને પોલીસ કમિશનરે પૂછવું પડશે અને એમના વિભાગના એસીપીને કે કાનૂન વ્યવસ્થા માટે આપણે છીએ કે આપણા દીકરાની ઇવેન્ટો કરવા માટે. અને આ જ તકલીફ છે, આ જ સિસ્ટમમાં ખરાબી છે. અને આ જ સિસ્ટમની ખરાબી દૂર નહીં કરીએ ને તો આપણે ડૂબીશું એ નક્કી. અને આપણા ત્યાં રોજ હોળી હશે અને રોજ આવા ફોકા ફોજદારી કરવા માટે દિવાળી મનાવશે. જી આભાર રોનકભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ફાયર બ્રિગેડના અધિકારી જે રીતે વાર્તા કરતા જોવા મળી રહ્યા છે, તપાસની વાતો કરતા જોવા મળી રહ્યા છે, બહાનેબાજી કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ આખી હકીકત તમારી સામે છે. આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કઈ રીતે ફાયર વિભાગનું જે ટેન્કર છે તેના પાણીનો, હજારો લીટર પાણીનો કઈ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. નિયમોને નેવે મૂકીને જે રીતે આ આયોજન પાછળ પાણીનો બગાડ કરવામાં આવ્યો છે. એસીપીના પુત્રના રંગોત્સવનું આયોજન હતું, માટે જ આ રીતે ફાયર બ્રિગેડના ટેન્કરનો દુરુપયોગ ત્યાં થયો છે. તે સ્પષ્ટ વાત છે. દિવ્ય ભાસ્કરે તેનો પર્દાફાશ કર્યો છે અને આખી હકીકત સામે આવી છે. ત્યારે ફાયર વિભાગના અધિકારી અહીં વાર્તા કરતા જોવા મળી રહ્યા છે, તપાસની વાતો કરતા હવે જોવા મળી રહ્યા છે. તો જે આખી ઘટના સામે આવી છે તેને લઈને એબીપી અસ્મિતાએ ફાયર વિભાગના અધિકારી પાસે જવાબ માંગ્યો, પરંતુ તેમની પાસે અત્યારે કોઈ જવાબ નથી. તેઓ જલ્દી જ આ વિશે તપાસની વાતો કરી રહ્યા છે, બહાનેબાજી કરી રહ્યા છે, પરંતુ સ્પષ્ટ જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આખોય પર્દાફાશ જે રીતે કરવામાં આવ્યો છે. એસીપીના પુત્રએ આ રંગોત્સવનું આયોજન કર્યું હતું. અમદાવાદના થલતેજમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ચીફ ફાયર ઓફિસર દસ્તુર સાહેબ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. દસ્તુર સાહેબ, જે વિડીયો સામે આવ્યો છે, જે રીતે રંગોત્સવની અંદર ફાયરના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે જો ફાયરનું ટેન્કર મંગાવવું હોય તો કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે? ફાયર બ્રિગેડનું કોઈ બી વાહન આપણે ફાયર પ્રોટેક્શન માટે મંગાવવામાં આવે, એ સિવાય કોઈ એનો બીજો ઉપયોગ ન થઈ શકે. જો ફાયર પ્રોટેક્શન માટે કે વોટર સપ્લાય માટે આવે તો એને પહેલે એપ્લિકેશન આપવી પડે, કયા દિવસે જોઈએ છે એ નોંધાવવું પડે, એ પ્રમાણે એને ડિપોઝિટ ભરવી પડે અને ત્યારબાદ સેન્કશન થયા પછી આ વાહન આવે ને ફાયર પ્રોટેક્શન માટે જ હોય. સાહેબ, આ પ્રકારનું રંગોત્સવનું કોઈ આયોજન હોય, કોઈ ઇવેન્ટ હોય તો તેના માટે શું આ ટેન્કર જઈ શકે? એક ઇવેન્ટના ફાયર પ્રોટેક્શન માટે જઈ શકે, પણ પાણી છાંટવા માટે કેવું ન જઈ શકે. અને તેના પેમેન્ટ માટેની કયા પ્રકારની કાર્યવાહી હોય? એનું મેં કીધું એમ કે આપણે અરજી આપવી પડે ફાયરની ઓફિસમાં અને એપ્રુવ કરાવીને એના પૈસા ભરવા પડે અને જે કયા દિવસે જોઈએ તે પ્રમાણે એનું નોંધાવવું પડે અને ત્યારબાદ એ ગાડી આવે. જી સાહેબ, જે રીતે આ રંગોત્સવના કાર્યક્રમની અંદર જે હજારો લીટર પાણીનો વ્યય આવી રીતે કરવામાં આવ્યો છે, આ કેટલું યોગ્ય? આ પ્રમાણે યોગ્ય નથી બિલકુલ બી. આવી રીતે એનો યુઝ થઈ જ ન શકે. સાહેબ, કેટલું દર્દ થાય છે, કારણ કે લોકો ટેક્સ ભરે છે, ટેક્સના પૈસા છે, અને કોઈક દુર્ઘટના બને ત્યારે આ રીતે ઉપયોગ થાય તો બરાબર છે, વ્યાજબી છે, પરંતુ આવી રીતે ફક્ત પાણીનો વેડફાટ, કેટલું દુઃખ થઈ રહ્યું છે. અમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે આ દ્રશ્યો જોઈને. આગ લાગે ત્યારે બી લોકોના ગેરવર્તણૂકને લીધે, બેદરકારીને લીધે આગ લાગે ત્યારે પણ બહુ જ પાણીનો ઉપયોગ થાય, દુરુપયોગ થાય છે. એમ જ કહેવાય, આપણે ભલે આગમાં યુઝ કરતા હોઈએ તો આવી રીતે પાણી વેડફાય એ યોગ્ય નથી. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો એક તરફ ગરમીનો સમય છે અને તેવા સમયની અંદર જ્યાં દુર્ઘટના બને ત્યાં જે પાણીનો વપરાશ થવો જોઈએ તેના બદલે આ રીતે પાણીનો દુરુપયોગ સરેઆમ થઈ રહ્યો છે.